નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથેમેટિક્સ, ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણો. તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 5.1 એક્સરસાઇઝ 5.1 કમ્પ્લીટ કરી હતી, બરાબર છે. તો આજે આપણે સ્વાધ્યાય 5.2 માટે જે ટોપિક ભણવાનો છે એ જોઈશું. ઓકે, તો આજે આપણે વાત કરીશું આર્ગંડ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ. આ શું છે? આર્ગંડ આકૃતિ કોને કહેવાય અને ધ્રુવીય સ્વરૂપ કોને કહેવાય એની વાત કરીશું, બરાબર છે. આજે આપણે તો એક્સ અક્ષ અને વાય અક્ષ તરીકે ઓળખાતી પરસ્પર કાટખૂણે છેદતી રેખાઓના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓની દરેક ક્રમયુક્ત જોડ એક્સ વાયને સંગત એક્સ વાય સમતલમાં અનન્ય બિંદુ મેળવી શકીએ અને તેથી ઉલટું પણ સત્ય છે. સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાયને સંગત ક્રમયુક્ત જોડ એક્સ વાયને એક્સ વાય સમતલના અનન્ય બિંદુ પી ઓફ એક્સ વાય તરીકે ભૌમિતિક રીતે દર્શાવી શકાય, તેમજ એક્સ વાય સમતલના બિંદુ પી ઓફ એક્સ વાયને સંગત અનન્ય સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાય મળે છે. હવે જો વાત આપણે અહીંથી છે, આ વાત આપણે સમજવાની છે કે સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાયને સંગત ક્રમયુક્ત જોડ એક્સ વાય ને એક્સ વાય સમતલમાં દર્શાવી શકાય, અને એનાથી ઉલટું કે એક્સ વાય સમતલનું કોઈ બિંદુ હોય તો એને સંકર સંખ્યા તરીકે દર્શાવી શકાય. જો વાત કરીએ આપણે કે કઈ રીતે આ સમજી શકાય આપણે, તો આપણે એક્સ વાય સમતલ લઈએ, બરાબર છે. આ છે એક્સ વાય સમતલ, આ એક્સ અક્ષ અને આ જે છે એ વાય અક્ષ, બરાબર છે. હવે જો આ પોઈન્ટ્સમાં શું કે છે, પહેલા પોઈન્ટ્સમાં તો અહીંયા પહેલા ચરણમાં બંને યામ ધન હોય, તો ધારો કે આ યામ છે 2 અને 3, બરાબર છે. આ બિંદુનો એક્સ યામ છે 2 અને વાય યામ છે 3, એટલે અહીંયા છે 2 અને વાય યામ છે 3, બરાબર. તો આ જે બિંદુ છે એને હું એક સંકર સંખ્યા તરીકે લખી શકું. કઈ રીતે? તો કે 2 + 3i, બરાબર. કોઈ પણ બિંદુ હોય, જો કે કોઈ પણ બિંદુ એક્સ વાય હોય, બરાબર છે. એક્સ વાય સમતલનું કોઈ બિંદુ એક્સ વાય હોય તો એને તમે સંકર સંખ્યા તરીકે લખી શકો. કઈ રીતે? તો કે એક્સ પ્લસ આઈ વાય, એક્સ યામ પ્લસ આઈ વાય યામ. તો અહીંયા 2 અને 3 છે, તો આને સંકર સંખ્યા તરીકે લખો કઈ રીતે લખાય? તો કે એક્સ યામ શું છે 2, તો 2 + આઈ અને વાય યામ 3, તો 2 + 3i. એનો મતલબ કે કોઈ પણ બિંદુને તમે સંકર સંખ્યા તરીકે રજૂ કરી શકો. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે અહીંયા કોઈ બિંદુ આવશે માઇનસ, ધારીએ આપણે -5 -7, બરાબર. કારણ કે આ પ્રથમ ચરણ, બીજા ચરણ અને ત્રીજા ચરણમાં એક્સ અને વાય બંને કેવા યામ હોય? ઋણ. તો આને સંગત કોઈ સંકર સંખ્યા તમને કહું તો એ કઈ હશે? તો કે એક્સ પ્લસ આઈ વાય પ્રમાણે કઈ થશે? -5 અને 7 કેવા છે? માઇનસ, તો -7i, બરોબર છે. -5 -7i. તો આ બિંદુને સંગત આ સંકર સંખ્યા થશે. એટલે દરેક બિંદુને સંગત એક સંકર સંખ્યા તમને મળે, અને એનાથી ઉલટું દરેક સંકર સંખ્યાને સંગત એક બિંદુ મળે. હવે એમ કહું કે 4 - 5i, બરોબર છે. આ એક સંકર સંખ્યા છે 4 - 5i. તો આ બિંદુ ક્યાં આવશે? આ સંકર સંખ્યાને સંગત બિંદુ કયું? તો કે એક્સ એમ કયો? વાસ્તવિક ભાગ 4, અને કાલ્પનિક ભાગ શું છે? આઈ નો સહગુણક શું છે? -5. તો આ બિંદુ ક્યાં આવશે? એક્સ એમ 4 અને વાય એમ -5, એટલે ચોથા ચરણનું બિંદુ છે. એટલે સપોઝ અહીંયા કંઈક આવશે, બરોબર છે. એક્સ એમ 2, અહીંયા 3, આ 4, એટલે આ 4 અને આ -5. તો ખબર પડી તમને કે આ આપણે શું મેળવ્યું? તો કે કોઈ સંકર સંખ્યાને સંગત બિંદુ, અને અહીંયા શું વાત કરી કે કોઈ બિંદુને સંગત સંકર સંખ્યા. અહીંયા હતી સંકર સંખ્યાને સંગત કોઈ બિંદુ, અને અહીંયા આપણે વાત કરી બિંદુને સંગત કોઈ સંકર સંખ્યા. એનો મતલબ કે બિંદુને સંગત એક સંકર સંખ્યા મળે અને એક સંકર સંખ્યાને સંગત શું મળે? એક બિંદુ. એટલે બંને વાત તમે કરી શકો. એટલે હું એમ કહું કે ધારો કે એક્સ વાય કોઈ બિંદુ છે, તો આને સંગત સંકર સંખ્યા શું આવશે? એક્સ પ્લસ આઈ વાય. અને ધારી લો કે એમ કહું કે એક્સ પ્લસ આઈ વાય કોઈ સંકર સંખ્યા છે, તો એને સંગત કોઈ બિંદુ શું આવશે? તો કે એક્સ અને વાય, બરાબર. બંને બાજુ સાચું છે. તમે બિંદુ ઉપરથી સંકર સંખ્યા પણ મેળવી શકો અને સંકર સંખ્યા ઉપરથી બિંદુ પણ મેળવી શકો, બરાબર છે. તો આ પહેલા પોઈન્ટ્સમાં એ જ વાત છે. બીજું જોઈએ
કે જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ અથવા તો આપણે વાત કરીએ ને કે આર્ગેન્ટ સમતલ કહે છે. બરોબર છે. એટલે આ જે આપણે એમ કહીએ કે એક્સ વાય સમતલ, બરાબર છે, આ આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ ધરાવતા આ સમતલને શું કહેવાય છે? એક્સ વાય સમતલ. બરોબર છે, એક્સ વાય સમતલ. પણ જ્યારે તમે સંકર સંખ્યા માટે વાત કરો, એનો મતલબ કે હું એમ કહું કે આ બિંદુ કઈ સંકર સંખ્યાને સંગત છે, તો જ્યારે તમે સંકર સંખ્યા માટે વાત કરો ત્યારે આ સમતલને નવું નામ આપવામાં આવે છે. શું? તો અહીંયા વાત કરીએ એમ સંકર સમતલ અથવા તો આર્ગન્ટ સમતલ. બરાબર છે. શું? સંકર સમતલ અથવા તો આર્ગન્ટ સમતલ. બરાબર છે. ઓકે. એની પછી જોઈએ આગળ કે આર્ગન્ટ સમતલમાં સંકર સંખ્યા x પ્લસ આઈ નો માનાંક, એનો મતલબ કે માનાંકની અંદર x પ્લસ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ √x² પ્લસ y² એ ઉગમ બિંદુથી p ઓફ ix વચ્ચેનું અંતર દર્શાવે છે. શું કહે છે? જો આ ત્રીજો પોઈન્ટ સમજીએ. જો બહુ જ અગત્યના પોઈન્ટ છે મિત્રો, ધ્યાન રાખજો, કારણ કે આખી સ્વાધ્યાય આપણે આની ઉપરથી દાખલા આવશે. બરોબર? માનાંક શોધવાનો હશે, અંતર શોધવાનું હશે, એ બધી વાત આવશે, એટલે અહીંયા ધ્યાન રાખજો પહેલેથી. હવે આ ત્રીજા પોઈન્ટમાં શું કીધું કે આ એક્સ વાય સમતલ છે. આ એક્સ વાય સમતલમાં અહીંયા ધારી લો કે કોઈક બિંદુ છે 2 અને 3. બરોબર છે. આ કોઈ શું છે? બિંદુ. બરાબર. હવે આને એક સંકર સંખ્યા મળશે કઈ? 2 + 3i. હવે આ સંકર સંખ્યાનો માનાંક શું? આપણે વાત કરી હતી, ખબર છે કે z ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ આઈ હોય. બરાબર છે. z ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ આઈ હોય તો આનો માનાંક શું? એનો મતલબ માનાંકની અંદર z ની કિંમત શું થાય? તો કે વર્ગમૂળની અંદર x² પ્લસ y². આ આપણે જાણીએ છીએ. બરાબર છે. તો અહીંયા એ જ રીતે અહીંયા મેં કોઈ એક બિંદુ લીધું છે 2, 3 અને એને સંગત સંકર સંખ્યા શું આવે? 2 + 3i આવે. તો આના માનાંક મેળવો. આનો માનાંક શું થશે? તો કે વર્ગમૂળની અંદર 2² એટલે 4 પ્લસ 3² એટલે 9, એટલે 9 × 4 કેટલા થશે? 13. એટલે વર્ગમૂળમાં 13. એટલે આ સંકર સંખ્યાનો માનાંક, આને માનો કે હું z કહી દઉં તો આ સંકર સંખ્યાનો માનાંક શું આવ્યો? માનાંકની અંદર z, વર્ગમૂળની અંદર 13. તો આ સંકર સંખ્યાનો માનાંક શું દર્શાવે છે? તો કે એ સંકર સંખ્યાને સંગત જે બિંદુ છે એનું ઉગમ બિંદુથી અંતર. બરોબર છે. આ જે અંતર છે કેટલું થાય? તો કે માનાંકની અંદર z જેટલું. જેમ કે હું તમને અહીંયા બીજા યામમાં બીજા ચરણમાં કેવું બિંદુ છે? અહીંયા માનો કે હું એમ કહી દઉં -2, 4, આવું મેં એક બિંદુ લઈ લીધું. બરાબર છે. તો આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું? તો આ બિંદુને તમે આ બિંદુને સંકર સંખ્યા કઈ? તો કે x પ્લસ આઈ પ્રમાણે શું આવશે? -2 + 4i. આ થશે. બરાબર છે. તો આનો માનાંક મેળવો. -2 + 4i નો માનાંક શું થશે? તો કે વર્ગમૂળની અંદર -2² 4 પ્લસ 4² 16, એટલે 16 ને 4 20, વર્ગમૂળની અંદર 20. એનો મતલબ કે આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું હશે? વર્ગમૂળમાં 20 જેટલું. એટલા માટે અહીંયા એ કીધું છે જો કે માનાંક શું દર્શાવે છે? માનાંક આપણે ખબર છે કે માનાંક એટલે શું? વર્ગમૂળની અંદર x² + y². એ ઉગમ બિંદુથી એ બિંદુ વચ્ચેનું અંતર. જો અહીંયા આકૃતિ તમે સમજી શકો છો. એક બિંદુ લીધી છે મેં p ઓફ x y. બરાબર છે. આને સંગત સંકર સંખ્યા કઈ આવે છે? x પ્લસ આઈ આવશે. હવે આ સંકર સંખ્યાનો માનાંક, એનો મતલબ કે માનાંકની અંદર z એટલે શું આવે? વર્ગમૂળની અંદર x² પ્લસ y². બરાબર છે. માનાંકની અંદર z શું આવશે? આને z કહીએ તો માનાંકની અંદર z, વર્ગમૂળની અંદર x² પ્લસ y². બરાબર છે. શું દર્શાવે છે? માનાંક શું દર્શાવે? કે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર. બરાબર. અંતર સૂત્ર તો આપણે ધોરણ 10 થી ભણતા આવીએ છીએ. એટલે વર્ગમૂળની અંદર x² પ્લસ y². એટલે કોઈ સંકર સંખ્યાનો માનાંક શું દર્શાવે? વાત આટલી છે કે કોઈ સંકર સંખ્યાનો માનાંક શું દર્શાવે છે? તો કે એ સંકર સંખ્યા, હું કહું કે ધારો કે કોઈ સંકર સંખ્યા આપણે લઈએ 4 + 5i. હવે આનો માનાંક શું? ધારો કે z ઇઝ ઇક્વલ્સ ટુ, તો આનો માનાંક શું થશે? માનાંકની અંદર z, વર્ગમૂળની અંદર 4² એટલે 16 પ્લસ 5² એટલે 25, એટલે કેટલા થશે? વર્ગમૂળની અંદર 6 ને 5 11 એટલે 1 2 ને 3 ને 1 4, એટલે વર્ગમૂળમાં 41. તો આનો મતલબ શું? ચલો આપણે દાખલો ગણવાની રીતે ગણી લીધો કે માનાંકની અંદર z, વર્ગમૂળની અંદર 41. પણ આ શું દર્શાવે?
તો કે આ જે તમે સંકર સંખ્યા લીધી છે, કઈ લીધી છે 4 + 5i, એ ક્યાં આવશે? પહેલા ચરણમાં આવશે. અહીંયા કંઈક માનો કે આપણે કહીએ કે અહીંયા 4 + 5i આવશે, બરાબર છે. 4 + 5 એટલે 4 અને 5 થઈ ગયું આ બિંદુ. તો આ માનાંકની અંદર z વર્ગમૂળની અંદર એનો મતલબ કે આ બિંદુનું ઉગમ બિંદુથી અંદર વર્ગમૂળમાં કેટલું હશે? 41, બરાબર છે. આનું ભૌમિતિક અર્થઘટન એવું થશે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ કે આ જે x અક્ષ છે એને શું કહેવાય? વાસ્તવિક અક્ષ. અને y અક્ષ છે એને શું કહેવાય? કાલ્પનિક અક્ષ, બરાબર. રિયલ અક્ષિસ એન્ડ ઇમેજનરી અક્ષિસ. x અક્ષને વાસ્તવિક અને y અક્ષને કાલ્પનિક, બરાબર. સમજાણું? x અક્ષને શું કહેવાય? આ જે અક્ષ છે એને વાસ્તવિક અક્ષ કહેવાય, y અક્ષ છે એને કાલ્પનિક અક્ષ કહેવાય. કેમ? તો કે આપણે એમ કીધું કે z = x + iy હોય તો આને બિંદુ તરીકે દર્શાવો તો શું આવે? x યામ અને y યામ, બરોબર. z = 9 - 4i હોય તો આને બિંદુ તરીકે x યામ 9 અને y યામ -4. એનો મતલબ કે પહેલું શું દર્શાવે છે? x અને i સાથે છે y. અને આપણે વાત કીધી હતી કે x ને શું કહેવાય? વાસ્તવિક અને i સાથે છે કાલ્પનિક. તો વાસ્તવિક કોણ થયું? x વાળું. અને કાલ્પનિક કોણ થયું? y વાળું. તો x અક્ષને વાસ્તવિક કહેવાય અને y અક્ષને કાલ્પનિક અક્ષ, બરાબર છે. x અક્ષને વાસ્તવિક અક્ષ અને y અક્ષને કાલ્પનિક અક્ષ. ત્યારબાદ આગળ વાત કરીએ કે સંકર સંખ્યા z = x + iy અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું? કે i ની નિશાની હોય એ બદલી નાખવાની. ધારો કે z = x + iy હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યાને કેના વડે દર્શાવતા હતા? z12 વડે. એ શું થઈ જાય? આ x + iy હોય તો એ x - iy, બરાબર છે, એના વડે દર્શાવવામાં આવે છે. અને એનો ભૌમિતિક અર્થ શું? જો એનો ભૌમિતિક અર્થ શું થશે એની વાત કરીએ કે આપણે દાખલો તો ગણી નાખીએ છીએ પણ એનો મતલબ શું એ આપણે સમજવાનો છે. એટલે કોઈ એક સમતલ લઉં, કોઈ એક સંકર સંખ્યા લઉં, z = x + iy. હવે આપણે જાણીએ છીએ કે આની અનુબદ્ધ સંકર સંખ્યા z12 શું થાય? તો કે i ની નિશાની ફક્ત બદલી નાખો, x - iy. હવે આપણે વાત કરીએ કે સંકર સમતલમાં x + iy ધારો કે અહીંયા ક્યાંક છે, આ છે x અને આ y, બરાબર. આ સંકર સંખ્યાને સંગત બિંદુ કયું છે? x y. તો એ અહીંયા છે. હવે એની અનુબદ્ધ સંકર સંખ્યા શું આવી? x - iy. તો આ સંખ્યાને જેમ આપણે આ સંકર સંખ્યાના અનુબદ્ધ બિંદુ મેળવ્યું એમ આ સંકર સંખ્યાનું અનુબદ્ધ બિંદુ કયું થશે? x અને -y. તો આ બિંદુ ક્યાં આવશે? x અને -y. x યામ ધન ને y યામ એક્ઝેક્ટ ચોથા ચરણમાં x અને -y. ખબર પડી? કારણ કે ચોથા ચરણમાં x યામ કેવો હોય છે? ધન અને y યામ ઋણ. તો એ કેવું થયું? એનો મતલબ આ બિંદુ છે ને એકબીજાના પ્રતિબિંબ છે. કોની સાપેક્ષે? x અક્ષની સાપેક્ષે, બરાબર છે. જેમ આપણે અરીસાની સામે ઊભા રહીએ એમ પાછળ જેમ આપણું પ્રતિબિંબ મળે આપણને, એ જ રીતે આ તમારે અરીસો ગણવાનો. કયો? x અક્ષ. તો x અક્ષને અરીસો ગણો એટલે આ બિંદુનું પ્રતિબિંબ શું મળશે? આવડું આ બિંદુ, બરાબર છે. આ બિંદુનું પ્રતિબિંબ આ અને આ બિંદુનું પ્રતિબિંબ શું થાય પાછું? આ. એટલે ટૂંકમાં આ જે છે z અને z12 તો એ શું છે? એકબીજાના પ્રતિબિંબ. કોની સાપેક્ષે? x અક્ષની સાપેક્ષે. તો અહીંયા જો એ જ સમજાવ્યું છે કે ભૌમિતિક રીતે, એનો મતલબ આકૃતિની રીતે મતલબ શું થાય એનો? તો કે ભૌમિતિક રીતે બિંદુ x - y એ બિંદુ x y નું વાસ્તવિક અક્ષને, એટલે આપણે વાત કરી હતી વાસ્તવિક અક્ષ એટલે કઈ? x અક્ષ. તો વાસ્તવિક અક્ષને સાપેક્ષે પ્રતિબિંબ છે, બરોબર. આરસી પ્રતિબિંબ. ઓકે. તો માનાંકની અંદર z નો મતલબ શું? આપણે એમ કહીએ કે કોઈ સંકર સંખ્યાનો માનાંક, એનો મતલબ કે ઉગમ બિંદુથી અંતર, બરાબર. શું થશે? ઉગમ બિંદુથી અંતર. અને કોઈ બિંદુને અનુબદ્ધ સંકર સંખ્યા મેળવીએ એનો મતલબ શું? કે પ્રતિબિંબ થશે. આ જે z12 મળ્યું એ શું છે? બિંદુ z નું પ્રતિબિંબ. કોની સાપેક્ષે? તો x અક્ષની સાપેક્ષે. અને x અક્ષ એટલે શું? વાસ્તવિક, બરાબર. આ તમારા શોર્ટમાં થોડુંક નોટ ડાઉન કરી લેવાનું. ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હવે આવે છે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. જો સંકર સંખ્યાનો માનાંકની વાત આપણે કરી લીધી, બરાબર છે. સંકર સંખ્યાના માનાંકની વાત કરી લીધી. તો હવે આપણે સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપની વાત કરીશું. કારણ કે સંકર સંખ્યાનો માનાંક અને સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપથી સ્વાધ્યાય 5.2 ના આપણે દાખલા
ગણવાના છે અને એની પહેલાંના ઉદાહરણ. એટલે 2 પોઈન્ટ આપણે સમજીશું એટલે સ્વાધ્યાય 5.2 તમે ઇઝીલી ગણી શકશો. તો હવે વાત કરીએ કે કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે શું. તો ધ્યાન આપો મિત્રો કે ધારો કે સંકર સંખ્યા z = x + iy ને બિંદુ p વડે દર્શાવીએ, એટલે આ સંકર સંખ્યાના સંગત બિંદુ કયું થશે? x y, બરોબર? ઓકે. ધારો કે OP બરાબર r અને OP બાર એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. જો અહીંયા વાત કરીએ આપણે કે કોઈ એક બિંદુ મેં લઈ લીધું છે, કોઈ એક સંકર સંખ્યા લઈ લીધી છે, કઈ z = અહીંયા સમજીએ, જો ધ્રુવીય સ્વરૂપ આપણે સમજીએ તો કોઈ એક સંકર સંખ્યા મેં લઈ લીધી છે z = x + iy. મને કોઈ એક સંકર સંખ્યા આપી છે, બરાબર? તો આને સંગત બિંદુ કયું થશે? x અને y થશે. તો આને હવે હું xy સમતલમાં દર્શાવી દઉં. આ થઈ ગઈ મારી વાસ્તવિક અક્ષ અને y અક્ષ થઈ ગઈ મારી કાલ્પનિક અક્ષ. તો xy બિંદુ ક્યાંક અહીંયા આવશે, ધારી લઈએ, બરોબર? x અને y બંને ધન છે એટલે અહીંયા ધારી લો. હવે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર એને આપણે કેના વડે દર્શાવ્યું હતું? ઉગમ બિંદુથી અંતર તો માનાંકની અંદર z, અને એને હું r વડે દર્શાવું છું. માનાંકની અંદર z ને કેના વડે દર્શાવું છું? r વડે, બરાબર છે? આ ઉગમ બિંદુ O અને આ જે મેં બિંદુ લીધું છે xy, આ જે સંકર સંખ્યા અને એને સંગત જે બિંદુ આવ્યું છે એ બિંદુને નામ આપી દઉં છું p. તો આ O થી p નું અંતર કેટલું થશે? તો કે આ સંકર સંખ્યાના માનાંક જેટલું, બરોબર છે? સંકર સંખ્યાના માનાંક જેટલું, અને એને હું નામ આપી દઉં છું r. ખાસ સિમ્બોલ યાદ રાખજો, કેના વડે આપણે દર્શાવીએ છીએ. અને OP બાર એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. એટલે આ જે OP છે ને, એનો મતલબ કે આ બિંદુ P ને O સાથે જોડું અને એ જે x અક્ષની સાથે ખૂણો બનાવે એને હું નામ આપી દઉં છું થીટા, બરોબર? મુખ્ય વાત અહીંયા જ છે, પાછળ એટલું બધું કોઈ કેલ્ક્યુલેશન નથી, પણ વાત અહીંયા જ છે કે r અને થીટા શું? r એટલે શું? તો કે માનાંકની અંદર z, બરોબર? અહીંયા જો ખાસ ધ્યાન રાખજો, r કોને આપણે નોટેશન આપ્યું છે? માનાંકની અંદર z. માનાંકની અંદર z એટલે શું? વર્ગમૂળની અંદર x² + y². આ શું દર્શાવે માનાંકની અંદર z? તો કે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર. અને આ થીટા શું દર્શાવે છે? તો કે એ બિંદુ ને ઉગમ બિંદુ સાથે જોડું તો એ જે રેખાખંડ x અક્ષની સાથે ખૂણો બનાવે એ થીટા, બરાબર છે? એટલે OP બરાબર r અને x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એને મેં શું નામ આપ્યું છે? થીટા. આગળ વાત કરીએ. બિંદુ P ને વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ r થીટા દ્વારા અનન્ય રીતે મેળવી શકાય. r થીટાને બિંદુ P ના ધ્રુવીય યામ કહે છે. હવે r એટલે શું આપણે જાણીએ છીએ? r થીટા, જો r થીટા વડે દર્શાવીએ તો આ છે એને ધ્રુવીય યામ કહે છે. કેવા કહે છે? અને આમાં તમે જાણો જ છો કે r શું છે? તો કે r બરાબર માનાંકની અંદર z, એની કિંમત શું છે? વર્ગમૂળની અંદર x² + y², બરાબર છે? r ની કિંમત. અને થીટા શું છે? તો કે થીટા એ બિંદુએ x અક્ષ સાથે, x અક્ષની ધન દિશા સાથે, બરોબર? આ જે છે એ x અક્ષની ઋણ દિશા થાય, કારણ કે અહીં બધી માઇનસ સંખ્યા હોય, અહીં બધી પ્લસ, એટલે x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો, બરાબર છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે કોઈ સંકર સંખ્યા z બરાબર x + iy લઉં, બરાબર છે? તો એમાં x બરાબર હું શું લખી શકું? x બરાબર r cos θ. આ ધ્યાન રાખવાનું છે આપણે, આ યાદ રાખવાનું છે કે x ની કિંમત શું લખી શકું? x બરાબર r cos θ. અને y ની કિંમત શું લખી શકું? y = r sin θ. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખૂબ એટલે ખૂબ જ અગત્યના છે કે કોઈ સંકર સંખ્યા z બરાબર x + iy લઉં, એમાં x બરાબર શું લખી શકું? તો x બરાબર r cos θ. આમાં તમે r અને θ જાણો છો. r એટલે તો કે એ જે સંકર સંખ્યા માટે જે બિંદુ મળે સમતલમાં એનું ઉગમ બિંદુથી અંતર r, બરાબર? અને θ એટલે તો કે એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. અને y, તો y એટલે શું? r sin θ. જો x માં cos θ આવશે અને y માં sin θ આવશે, ખાસ ધ્યાન રાખજો. x બરાબર r cos θ અને y બરાબર r sin θ, બરોબર છે? આ તમારે યાદ રાખવાનું છે. તો હવે આ સંકર સંખ્યા છે z = x + iy, એને હું કઈ રીતે લખી શકું? x ની કિંમત મને ખબર છે શું છે? r cos θ + i. y ની કિંમત મને ખબર છે શું છે? r sin θ.
બરાબર છે, આર કોસ થીટા પ્લસ આઈ આર સાઇન થીટા. હવે બંનેમાંથી હું આર કોમન કાઢું. આ પહેલા પદમાં પણ આર છે, બીજા પદમાં પણ આર છે, એટલે આર કોમન કાઢું. કાઉન્સમાં શું વધશે? અહીંથી પહેલા પદમાં કોસ થીટા પ્લસ અહીંથી આર કોમન કાઢી લીધા એટલે આઈ સાઇન થીટા. બરોબર. તો ઝેડનું આ બીજું સ્વરૂપ, ઝેડને આવી રીતે પણ દર્શાવાય. કઈ રીતે? ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો આને શું કહેવાય છે? ધ્રુવીય સ્વરૂપ. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કયું? તો આ જે છે આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એ શું થઈ ગયું? સંકર સંખ્યા ઝેડનું ધ્રુવીય સ્વરૂપ. આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો આ જ આપણને પૂછાવાનું છે દાખલામાં, કે કોઈ સંકર સંખ્યા આપી હોય તમને z ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ આઈ વાયના ટાપની, તો એની ધ્રુવીય સ્વરૂપ શું? તો એનું ધ્રુવીય સ્વરૂપ આ, એનું સૂત્ર જ છે કે આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. બરાબર. તો ધ્રુવીય સ્વરૂપ મારે મેળવવું હોય આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, તો મારે શું જોઈએ? એક તો મારે આર જોઈએ અને એક થીટા. તો આર કઈ રીતે મળે? તો આર તો આપણે જાણીએ છીએ વર્ગમૂળની અંદર એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ, એટલે આર ઇઝીલી મળી જશે. પણ થીટા એટલે શું? તો થીટા એટલે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે આપણે થીટા મૂકીએ છીએ એ થીટાની કિંમત શું છે? બરોબર. થીટા શું છે? તો કે એક્સ અક્ષની, એટલે એક્સ અક્ષની ધન દિશા સાથે, બરાબર, એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. તો આ બે વસ્તુ જો તમે મેળવી લો, એક આર અને એક થીટા, તો એનો મતલબ તમે કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવી શકો છો. બરાબર છે મિત્રો? ઓકે. તો થીટાની કિંમત ક્યાંથી ક્યાં હશે? માઇનસ પાઈ થી પાઈ. એનો મતલબ શું? જો આપણે આ જાણીએ છીએ કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે અહીંયા 0 ખૂણો હોય, પછી અહીંયા કેટલાનો ખૂણો થાય? આ ખૂણો π/2 નો થશે. પછી આ ખૂણો કેટલો થશે? પાઈનો. પછી આ 3π/2, પછી આ 2π, પછી 5π/2. આ રીતે ચાલશે. અને હું ઋણમાં જો આ રીતે ચાલુ, π/2, પછી π, 3π/2, 2π, આ રીતે એ રીતે ચાલશે. પણ હું અહીંથી ચાલુ કરું છું ઋણમાં, આ 0. જો આમ ચાલુ તો અહીંયા π/2 આવે, પણ અહીં ઋણમાં ચાલુ તો અહીં શું લાવે? -π/2. બરોબર. નિશાની શું થશે? ફરશે. -π/2. તો અહીંયા શું આવે પાછું? -π. બરાબર છે. અહીંયા -3π/2. જે રીતે તમે ડાબી બાજુ, એનો મતલબ એન્ટી ક્લોકવાઇઝ, બરોબર, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લખો તો ખૂણા ધન આવશે, અને ઘડિયાળની દિશામાં લખો તમે ખૂણા તો કેવા આવે? ખૂણા ઋણ. બરાબર છે. આ તમારી નોલેજ માટે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લખો, બરાબર, તો 0, પછી π/2, પછી π, પછી 3π/2, એટલે દરેક વખતે π/2 ઉમેરતા રહેવાના. 0 માં π/2 ઉમેરો એટલે π/2, પછી π/2 ની અંદર બીજું π/2 ઉમેરો એટલે 2π/2, એનો મતલબ π. તો અહીંયા આવી જાય. હવે 2π/2, પછી એની અંદર ફરીથી π/2 ઉમેરો એટલે અહીંયા આવશે 3π/2, 4π/2, 5π/2, 6π/2, 7π/2, 8π/2, 9π/2. આ રીતે ફરશે. પણ હું ઘડિયાળની દિશામાં કરું તો ફક્ત માઇનસ આવશે. 0, -π/2, -2π/2, -3π/2, -4π/2, -5π/2, આ રીતે. બરાબર છે. તો અહીંયા આ પોઈન્ટ્સની આપણે અત્યારે જરૂર નથી, પણ એ આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે ખ્યાલ આવશે એનો. પણ અત્યારે જે આપણે વાત કરી છે એનો મતલબ શું છે, એનો સાર શું નીકળે છે કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે શું? તો ધ્રુવીય સ્વરૂપ તમારે આ યાદ રાખવાનું છે. આર કાઉન્સની અંદર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. બરોબર. આ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા આખું કાઉન્સમાં છે. તો આ થઈ ગયું સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, જેમાં આર ની કિંમત શું? તો આર એટલે વર્ગમૂળની અંદર એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ. એનો મતલબ કે એ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર. બરાબર છે. અને થીટા એટલે શું? કોણાંક. બરોબર. ખૂણો, ધન એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. બરાબર છે. અને એને કેના વડે દર્શાવાય છે? તો જો આ ખાસ એક નોટેશન યાદ રાખજો, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ વડે. આર્ગ્યુમેન્ટ એટલે ખૂણો. બરાબર. હું એમ કહું કે આ ખૂણો 30 અંશનો છે, આ જે ખૂણો છે થીટા બરાબર 30 અંશ, તો આને હું આવી રીતે લખી શકું, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી. એનો મતલબ કે આ જે સંકર સંખ્યા હતી ઝેડ, આ જે બિંદુ છે એ એક્સ અક્ષની દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે?
30નો. તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એનો મતલબ ઝેડનો ખૂણો કેટલો બન્યો? 30નો. બરાબર છે. તો એને કોણાંક કહેવાય અને એને કેના વડે દર્શાવે છે? ARG, આર્ગ્યુમેન્ટ. બરાબર છે. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એના વડે એને દર્શાવવામાં આવે છે. કોને? થીટાને. બરાબર છે. થીટાને આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એનો મતલબ ઝેડનો કોણાંક એના વડે દર્શાવવામાં આવે છે. અને આર એટલે વર્ગમૂળની અંદર x² + y² એના શું કહેવાય? ઝેડનો માનાંક. આરને ઝેડનો માનાંક કહેવાય અને થીટાને ઝેડનો કોણાંક. બરાબર છે. આરને શું કહેવાય? ઝેડનો માનાંક અને થીટાને ઝેડનો કોણાંક. ઓકે ફાઇન. તો આ બધાની અત્યારે હાલ પૂરતી આપણે જરૂર નથી. દાખલા ગણીશું ત્યારે વાત કરીશું. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે ડાયરેક્ટ સ્વાધ્યાય 5.2 ની વાત કરીશું. બરાબર છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા ગણીશું. ઓકે મિત્રો, ત્યાં સુધી આવજો.